બોટાદ એલસીબી પોલીસે પાળિયાદ વિછિયા હાઈવે ઉપર વાંગધરા ગામ પાસેથી ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, 1,08,69,000નો મુદ્દામાલ કબજે કર્યો. ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં દારૂની બદી નાબૂદ કરવાની કડક સૂચના આપવામાં આવેલ હોય જે સૂચનાને લઈને બોટાદ જિલ્લા કના ઇન્ચાર્જ પીઆઈજી એમ પાવરા તેમજ પીએસઆઈ એચ. એ. વસાવા તેમજ પોલીસ સ્ટાફના જયરાજભાઈ ખાચર, હરેશભાઈ ખેરાળિયા, ભગીરથસિંહ લીંબોલા, જયેશભાઈ ધાંધલ, ભાવેશભાઈ શાહ, રસિકભાઈ ગળધરા, રાજેન્દ્રસિંહ ડોડિયા સહિતના પોલીસ સ્ટાફના માણસોએ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પાળિયાદ વિછિયા હાઈવે રોડ પર વાંગધરા ગામ નજીકથી ટ્રકમાંથી મસમોટો ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ જતા ઝડપી પાડ્યો છે. પંજાબ પાર્સિંગની ટ્રકની અંદર ખેતીની કીટનાશક દવાની આડમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી આ દારૂનો મસમોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો જેમાં 4,368 દારૂની બોટલ જેની કિંમત 11,35,680, 1,992 બિયરના ટીન જેની કિંમત 2,39,040, દવાની બોટલના 722 બોક્સ જેની કિંમત 54,15,000, મોબાઈલ ફોન 6 જેની કિંમત 72,000, ટ્રક જેની કિંમત 30 લાખ રૂપિયા, ક્રેટા ફોરવ્હીલર ગાડી જેની કિંમત 10 લાખ, જીઓ કંપનીનું ડોંગલ જેની કિંમત 1,000 તેમજ રોકડ 6,000 રૂપિયા 560 મળી કુલ 1,08,69,280નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 7 આરોપીઓ વિરુદ્ધ દાખલ કર્યો છે જેમાંથી 3 આરોપીઓ ઝડપાયા છે અને 4 આરોપીઓને પકડવાના બાકી છે. એલસીબી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરી છે. બોટાદ જિલ્લા એલસીબી પોલીસે મસમોટો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લેતા બોટાદ જિલ્લા એલસીબીની કામગીરીને બિરદાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ તરીકે જીએમ પાવરા તેમજ પીએસઆઈ એચ. એ. વસાવાએ ચાર્જ સંભાળ્યા બાદ બોટાદ જિલ્લામાંથી વિદેશી ઇંગ્લિશ દારૂ ઉપર દરોડા પાડી મોટા પ્રમાણમાં દારૂ ઝડપી લઈને કડક કાર્યવાહી કરવામાં આવી છે. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ.